તો જય જળ બંબાકાર મિત્રો, મિની વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, વરસાદ રહેતો નથી અને હું હાવ ઘરે કંટાળી જતો તો મેં કીધું બંગાળની ખાડીએ જાવ કે ન જાવ, હાલ અલંગના ખાડે જઈ આવું. તો હું મિત્રો સાથે નીકળી ગયો બંગાળની ખાડી, હું અલંગની ખાડી જો. અમે પહોંચી ગયા શીપ બ્રેકર યાર્ડમાં, જ્યાં શીપું તૂટતી હોય. તો આવો તમને થોડુંક બતાવું. તો મિત્રો, ગેટમાં જતા મેં જોયું એક સિક્યુરિટી ગાર્ડ અને 5 હાથ પૂરો આદમી ઊભો હુકાઈ ગયો, પણ એની ઈમાનદારી તમે જો, એને નોકરી કે એન્ટ્રી બેમાં લઈ એકે ન જાતું કર્યું. ધન્ય છે તને ને તારી માને યાર. બંગાળની ખાડીએ પોગે ન પોગે, પણ અત્યારે તો હું અલંગના ખાડીએ પોગી ગયો છું, જુઓ તમે. પછી હું મિત્રો ભેગો દરિયા વગો, મેં કીધું હાલ તો આ બોટો અને ખાડી કેવડી છે જોઈ લો એકવાર, અલંગની ખબર તો પડે. અહીંયા જોઈ તો એક અરબિસ્તાની ઉખાને અહીંયા બોટ તૂટવા આવેલી પડી છે. આ મારું વાળું કેમ પૂરવું, માય જાય ભલે વરસ તો. પછી તો મિત્રો ખાડીની ક્યાં વાત કરો, ખાડો જોઈને જ મન મરી ગયું મારું તો. અને મેં તો આ અરબિસ્તાનનું ઉખાન નામનું જહાજ નીરખીને જોયું, પછી તો લાટ કરી. અને બીજું બાજુ તૂટતું તે મોટા મોટા પાટલા દો કરેણું એ કરીને કાઢે, એ પણ એક જહાજ મેં જોયું તોડતા. એ ભાઈ, અહીંયા તો બધું લોઢાના પાયે છે. એ મારા આ ખેલી હાકળ ફાળીને જોવા જો, હાલ તો પાડાને બંધાયું છે કે નહીં, ન્યા જો પછી ખબર. હા, હાકડું તો જોવો, એક મકોડો આ પરથી ઊંચો ન થાય. જબરી હાકડો, લોઢાના પાડોને બાંધવાની જોવો તમે આ બધું. પણ હો વાતની એક વાત મિત્રો, માનો કે ન માનો, અલંગ તો અલંગ છે. જો કેવા જહાજો તૂટે, કેટલા લોકોને રોજગાર મળે. અને હવે પછી મારી પાસે એક જ ઓપ્શન હતો, આલી તો ભાગવામાં જ ભલાય છે. લઈને ટેકલી કાં તો લોઢાનું કપસું લઈને ઉડીને ખોપરીમાં આવ્યું, ખોપરી વિના થઈ જાય. કેવડા જહાજ. આ ખાડા આપણે બુરવા ને ખેતરના બુરવી તો લાટ છે હવે. તો આ સાથે મિત્રો અમે પહોંચી ગયા ગાડીને બેહીને પાછી આ મારો સલેફ ને બમકાવ્યા. તમને ટપટપિયું પાછું ચાલુ થઈ ગયું હતું ને. આ મિની વ્લોગ તમને કેવો લાગ્યો, મજા આવી તો કોમેન્ટ કરજો મારા વાલા.